Okay, so hello everyone. I hope you're doing well અને તમારો દિવસ સારો ગયો હશે કાં તો સરસ જશે. ઓકે, સો હવે આપણે સ્ટાર્ટ કરશું. દેટ ઇઝ આઈબી ની આપણને ખ્યાલ છે કે ટીયર 2 ની ડેટ સાવ નજીક છે ને હવે રિવીલ થઈ ગયું છે. સો હવે એના માટે શું થશે તો કે એના માટે આપણે કરશું દેટ ઇઝ એનો કોન્ફિડેન્શિયલ, આપણે કહીએ ને ટોપ સિક્રેટ. ડન. હવે જે ફ્રેશ પ્લાન છે આપણે શું બનાવ્યો છે, એકદમ ફ્રેશ પ્લાન છે એ આપણે બનાવેલો છે. હવે એમાં આપણે શું કરશું, ફાઇનલ જે આપણે કહીએ કે છેલ્લા 10-12 દિવસ રહ્યા હોય ત્યારે આપણે શું તૈયારી કરવી જોઈએ. ડન. તો આ બેઝિકલી એના માટે જ છે. આઈબી સિક્યોરિટી આસિસ્ટન્ટ ટીયર 2 નું અંતિમ દિવસોની રણનીતિ. ઓકે, હવે આપણે સ્ટ્રેટેજી રણનીતિ કરશું. ઓકે, હવે એમાં શું થશે, ટ્રાન્સલેશનની માસ્ટરી માટેનો એક ફ્રેશ પ્લાન છે એ પ્રિપેર કર્યો છે કે અત્યારે પણ ઘણા સ્ટુડન્ટને ઇનકેસ ટ્રાન્સલેશનમાં કાં તો છેલ્લે થોડા કન્ફ્યુઝન કે ડાઉટ કાં તો બીક લાગતી હોય તો એના માટે કે કોઈ વીક સ્ટુડન્ટ માટે તો એના માટે આઈ ગેસ ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લાન ધેટ વી હેવ પ્રિપેર્ડ ફોર યુ ગાઈઝ. ઓકે, ચલો જોઈએ શું છે આ મિશનના મુખ્ય લક્ષ્યો, મતલબ મેઇન જે આપણું છે એજન્ડા. ઓકે, મેઇન એજન્ડા છે એ શું રહેશે તો કે ફોકસ એરિયાઝ. હવે કેવું થઈ જાય કે ટ્રાન્સલેશન છે એ ધીમે ધીમે તમે કરતા હશો, તમને અલગ અલગ પીડીએફ આપેલી હોય, તમે ડેઇલીના એડિટોરિયલ્સ, ધ હિન્દુ, ધ ઇન્ડિયન એક્સપ્રેસ એવી રીતના વાંચતા રહેતા હોય તો આપણને ખ્યાલ આવતો હોય. પણ હવે એન્ડ મુમેન્ટ ઉપર કઈ કઈ વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું છે ધેટ ઇઝ ઝડપ, સ્પીડ ઉપર છે હવે આપણે ધ્યાન રાખવાનું રહેશે. રીડિંગ સ્પીડ ને ટ્રાન્સલેશન તમારું થતું હશે પણ હવે લખવામાં પણ સ્પીડ જોશે. એક્ઝામમાં લખાણ હશે, હેન્ડ રાઇટિંગ, તમારી રાઇટિંગ સ્પીડ, એ બધી વસ્તુ જોવાની રહેશે. સ્પીડ પછી ચોકસાઈ. ઘણી વાર એવું હોય કે તમે મિનિંગ સાચો લખેલો હોય, તમને પ્રોપર આવડી ગયું હોય, પણ અગેન શું થશે તો કે અક્ષર કાંઈ પણ આડાવડા હશે તો એનું શું થઈ જશે તો એમાં ઇસ્યુ થઈ શકશે. કોકના ઢીંગલા જેવા વળેલા અક્ષર હોય, કોકના કીડી જેવા અક્ષર હોય, કોકના એટલા મોટા હોય, કોક 4-4 2-2 લીટીઓ છોડીને લખતા હોય, કાં તો કાંઈ પણ લખીને એકદમ ચેકા મારી દેતા હોય. બેટર નોટ ટુ ડુ ધેટ. ઓકે, કઈ રીતનું થશે, ચોકસાઈ છે એ રેવી જોશે. જેટલી ચોખ્ખી વસ્તુ કેવી રીતના હોય એ જ આપણને પણ તમે જુઓ બ્લર વિઝન કાં તો ગંધારા હેન્ડરાઇટિંગ આપણે વચ્ચે તો આપણને કેવું થતું હોય, રાઈટ? સો ચોકસાઈ ઇઝ ધ મેઇન થિંગ. ક્લિયર પેપર હશે એટલું વધારે જોવું ગમશે, તો જ એક્ઝામિનર વાંચવું પણ ગમશે. સો ચોકસાઈ હોવી જોઈએ, સ્વચ્છ લેખન, જેમ મેં કીધું કે ચોખ્ખાઈથી સરખી રીતના લખેલું હોવું જોઈએ. કાંઈ પણ ઢીંગલા કાં તો પછી કીડિયું કે એવી ડ્રો નથી કરવાની. ઓકે, મેઇન વસ્તુ છે દેટ ઇઝ આત્મવિશ્વાસ. આ બધી વસ્તુ તો હોવી જ જોઈએ પણ મેઇન છે દેટ ઇઝ કોન્ફિડન્સ. ઓકે, સેલ્ફ કોન્ફિડન્સ તમારામાં હોવો જોઈએ. કોઈ દિવસ નેગેટિવ પેસિમિસ્ટ ન બનતા, મતલબ તો કે નેગેટિવ વિચાર છે ને એ માઇન્ડમાં ન રાખતા તો ઇસ્યુ થઈ શકશે. એટલે નેગેટિવ વસ્તુ કોઈ દિવસ માઇન્ડમાં નહીં રાખવાની. ઓકે, તમારે આત્મવિશ્વાસથી જવાનું કે યસ તમે કરી શકશો. કેમ કે ડર હશે, મેં સ્ટાર્ટિંગમાં જ હું જ્યારે લેક્ચર લેતી ત્યારે એમ કહેતી કે ડર છે ને તમને 50% ખાઈ જાય તમને અંદરથી. સો ડર રાખવાનો નથી. ઓકે, કોન્ફિડન્સથી જાઓ, થઈ જ જશે. ડન. સો આત્મવિશ્વાસ પણ જોશે, જે તો આવી જ જશે તમારામાં, કેમ કે આપણે આટલી પ્રેક્ટિસ કરેલી હોય. કેમ કે એક્ઝામમાં કેવું થાય ખબર છે કે તમને એક્ઝામની બીક નથી. જનરલી આપણે કોઈ પણ નવી વસ્તુ કરવા જતા, જેમ કે બંજી જમ્પિંગ કરવા જતા હોય, કાં તો કોઈ નવું એડવેન્ચર, કાં તો નવી વસ્તુ, નવા જોબે જતા હોય તો આપણને બીક લાગતી હોય, અરે શિટ શું થશે, તો એ શું હોય, ફિયર ઓફ અનનોન. તમને ખ્યાલ નથી એનો ફિયર છે. એક્ઝામનો કે જોબનો કે કોઈ એડવેન્ચરની બીક નથી. સો કોન્ફિડન્સથી જશો તો આ કાંઈ પણ વસ્તુ થશે નહીં. તમે કોન્ફિડન્સ રાખશો એટલે 50% તો ત્યાં જ તમે જીતી ગયા, બાકી 50% તો તમે લડી લેશો, એ મને ખ્યાલ છે. ઓકે, સ્ટ્રિક્ટ પ્રોહિબિશન્સ. પ્રોહિબિશન્સ એટલે નથી કરવાનું, અ બિગ નો. શું છે તો કે નવા વ્યાકરણના વિષયો શીખવા નહીં. કેવી વસ્તુ છે ખબર છે, આપણા માઇન્ડમાં બીક હોય ને તો લોકો અલગ અલગ તમને કહેતા રહે, આ વેચ્યું, તે કર્યું. એવું ન કરો. તમને જેટલું ડેટા આપેલો છે, તમે જેટલું પ્રેક્ટિસ કરેલું છે, તમારી જે રીત છે, તમે સ્ટીક ટુ ધેટ, એના ઉપર જ રહ્યો. બાકીના અલગ અલગ નુસ્ખા કે તોડકા તમે જો આવા ટાઈમે અપનાવશો ને તો પછી અઘરું પડી જશે. તો નવી કોઈ પણ વસ્તુ, નવા વ્યાકરણના વિષયો કે એવું શીખતા નહીં. ઓવરલોડ લેતા નહીં કે છેલ્લે લડી લઈ.
કેવું થાય ખબર છે, મગજ પછી ક્લોઝ થઈ જશે, મગજ નહીં હાલે, એને રેસ્ટની જરૂર રહેશે. સો ઓવરલોડ ન લેતા. આ MA ઇંગ્લિશ લિટરેચરની એક્ઝામ નથી, નોટ ધેટ. એટલું બધું નહીં આવે, ખોટું માઇન્ડમાં પ્રેશર રાખતા નહીં. ઓકે, બી ચિલ અબાઉટ ઇટ. ઇટ્સ ઓકે, આપણે વાંચતા રહેશું. મેઇન છે દેટ ઇઝ કન્સિસ્ટન્સી, કન્ટિન્યુ વાંચતું રહેવાનું રહેશે. ડુ નોટ ટેક ઓવરલોડ, એની જરૂર રહેશે નહીં. ઓકે, ફોકસ છે એ કેના ઉપર? પ્રેક્ટિસ અને સુધારવા ઉપર. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારી નબળાઈ કેમાં છે. ઓકે, સો બેટર એના ઉપર, એરર ઉપર ફોકસ કરો અને પ્રેક્ટિસ છે એ કન્ટિન્યુ કરતા રહ્યો. ઓકે, છેલ્લા રેસના ઘોડા જેવા ન થતા કે અત્યાર સુધી નથી વાંચ્યું હવે લઈ લઈ તો ઓવરલોડ થઈ જશે. કુકર એક ટાઈમે ફાટી જાય જ્યારે સીટી ઓવર વાગી જાય. તો કુકર ઇઝ લાઈક બેઝિકલી અવર મગજ, જેમાં બહુ ભરવાની જરૂર છે નહીં. ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જાઓ. ડન? ઓકે, હવે ડેઈલી પ્રેક્ટિસ કરવાનું આખું છે એ સ્ટ્રક્ચર અહીંયા આપેલું છે, આખું માળખું છે એ આપેલું છે કે જેમાં 60 to 75 મિનિટ્સનો પ્રોટોકોલ આપણે છે એ મેન્ટેન કરશું. કઈ રીતનું થશે? તો કે સેશન 1 સ્ટાર્ટિંગ જ્યારે પણ તમે કરો ત્યારે પહેલી 20 મિનિટ વોકેબ્લરીની રહેશે. ઓકે, વોકેબ્લરીનો કોઈ પણ સેટ હોય તમારી પાસે તો એ વાંચી શકો. ડેઈલીનું તમે લોકોએ કાંઈ નોટ ડાઉન કરી રાખેલું હોય, નવી વસ્તુ, નવા વર્ડ શીખેલા હોય. સો ફર્સ્ટ થિંગ ઇઝ ધ વોકેબ્લરી, એના ઉપર ખાસ ફોકસ કરો. સેકન્ડ છે ઇંગ્લિશ ટુ ગુજરાતી, કેમ કે આ બાય ડિરેક્શનલ હશે કે કોઈ પણ લોકલ લેંગ્વેજ, વોટ એવર યુ ગાઈઝ પ્રિફર. ઓકે, ઇંગ્લિશ ટુ ગુજરાતી ઓર ઇંગ્લિશ ટુ એની લોકલ લેંગ્વેજ દેટ યુ ગાઈઝ હેવ સિલેક્ટેડ. તો એની 25 મિનિટ એની ફાળવવાની રહેશે. ઓકે, પછીની 25 મિનિટ વાઇસા વર્સા, દેટ ઇઝ ગુજરાતી ટુ ઇંગ્લિશ કાં તો કોઈ પણ લોકલ લેંગ્વેજ ટુ ઇંગ્લિશ, એની પણ અગેન 25 મિનિટ્સ છે એ ફાળવવાની રહેશે. આ બધું થઈ જાય એટલે છેલ્લે એરર ડિટેક્શન કરવું પડશે કે આમાં કાંઈ ભૂલ રહી ગઈ છે. ઓકે, તો સ્વમૂલ્યાંકન એટલે સેલ્ફ એરર પ્રેક્ટિસ છે એ કરવાની રહેશે. એમાં 5 કાં તો 10 મિનિટ એની ફાળવવાની. એકવાર ચેક કરી લેવાનું. આપણે નથી કરતા પ્રૂફ રીડિંગ કે કઈ જોડણીની ભૂલ કે વોટ એવર કંઈક રહી ગયું છે. સો સેમ તમારે આમાં એરરનું પ્રૂફ રીડિંગ છે એ કરવાનું રહેશે કે કાંઈ ભૂલ નથી રહી ગઈ ને. હળબડીમાં ઘણી વાર આપણને અમુક એવા વર્ડ્સ હોય કે જે ખોટા લખી નાખ્યા હોય, કાં તો પછી શું કહેવાય ગ્રામર ખોટું લખી નાખ્યું હોય, સ્પેલિંગ ખોટા લખી નાખ્યા હોય. ઓકે, સો બને એટલી ઓછી ભૂલ થાય. સો એરર સ્પોટિંગ છે એ છેલ્લે કરી નાખવાનું રહેશે. સો આઈ હોપ હવે તમને 60 to 75 મિનિટ કઈ રીતના કરવી એ આપણે ન હોય કે નાના હોય ત્યારે મમ્મી ટાઈમ ટેબલ બનાવી દે. સો બેઝિકલી ઇટ ઇઝ લાઈક દેટ કે પ્રેક્ટિસ કેમ કરવી એનું આખું ટાઈમ ટેબલ છે એ અહીંયા પ્રિપેર કરેલું છે. ઓકે, સેશન 1 માં વોકેબ્લરીનું ડોમ અપ. ઓકે, કઈ રીતનું થશે વોકેબ્લરીનું? તો કે 20 થી 30 શબ્દોનું પુનરાવર્તન કરો. ઓકે, 20 થી 30 ડેઈલીના 20 તો વોકેબ્લરી. હવે તમારું એવું માઇન્ડસેટ હોવું જોઈએ, હવે આ સ્ટાર્ટિંગ નથી, 5 થી કે 10 થી ચાલશે એવું નહીં થાય. એટલીસ્ટ ડેઈલીની 20 થી 30 જેટલા નવા વર્ડ્સ તમારે વાંચવા જોઈએ. અને જે સ્ટુડન્ટ્સ ડેઈલી ન્યૂઝ વાંચે છે કાં તો કોઈ ગવર્મેન્ટ એસેસ કે એવી રીતનું વાંચે છે તો એના માટે તો બેસ્ટ જ છે કે એ ડેઈલી 20 થી 30 કે એવી રીતનું થાય ને તો એના માટે છે એ સારું રહેશે. ડન? સો આવી રીતનું આખું છે. સો એના માટે એ સારું ઓપ્શન જ છે. જે નથી વાંચતા તો આઈ ગેસ ઇટ ઇઝ હાઈ ટાઈમ કે હવે જલ્દી કરો. ઓકે, એના પછી ટોપિક્સ કયા વાંચવા? ટોપિક્સ છે એ કયા વાંચવા? જેમ કે સરકારી છે, ગવર્મેન્ટના, સિક્યોરિટીના છે, કાં તો ડેઈલી જે યુઝિસ, દૈનિક ઉપયોગ છે. ઓકે, તો એના રિગાર્ડિંગ. ઝડપી યાદશક્તિ અને માનસિક અનુવાદ. ઘણી વાર કેવું થાય ખબર છે, તમારું ઈ લેવલ આવી જવું જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા એવી રીતના લખ્યું હોય કે ઓકે, હું આમાં નથી લખતી, એવું હોય તો આખું બહુ મોટું છે સેન્ટેન્સ, તો એ તમને લોકોને હેલ્પફુલ રહેશે. હવે હું એક તમને સેન્ટેન્સ લખીને દઉં છું, એનું જો તમે વાંચતા વાંચતા જ અનુવાદ મતલબ ટ્રાન્સલેશન કરો ને ધેટ મીન્સ તમે બહુ પ્રોપર રીતે અત્યારે આગળ વધેલા છો. ઓકે, હું એક સેન્ટેન્સ ઇંગ્લિશમાં લખું છું.
ઓકે, આપણને ખ્યાલ છે કે હમણાં યુએસ ટ્રેડ ડીલ કેવી રીતના થઈ હતી. ડન. તો હવે એમાં શું થશે તો કે ડ્યુ ટુ યુએસ ટ્રેડ ડીલ ઇન્ડિયા બ્રોટ ઇનોર્મસ ચેન્જીસ ઇન એગ્રીકલ્ચર. તો વાંચતા વાંચતા તમને મિનિંગ છે એ ખ્યાલ આવવો જોઈએ કે યુએસ ટ્રેડ ડીલના કારણે ઇન્ડિયામાં તો કે મોટે પાયે છે એ બદલાવ આવેલો છે. કેમાં? તો કે ખેતીમાં. ડન. શું થશે? યુએસ ટ્રેડ ડીલ ડ્યુ ટુ એટલે કારણ કે યુએસ ટ્રેડ ડીલનું તો યુએસની જે વેપાર નીતિ છે એવી રીતનું જ થશે. ઓકે. ઇન્ડિયા બ્રોટ એટલે લાવ્યા, બ્રિંગનું બ્રોટ છે તો લાવ્યા. ઇનોર્મસ મતલબ કે મોટો, બિગ, જાયજેન્ટિક. ચેન્જીસ એટલે બદલાવ. કેમાં? તો કે ખેતીમાં, મતલબ એગ્રીકલ્ચરમાં. તો તમે જ્યારે એકવાર વાંચી લ્યો ને તો તમને ભેગો ભેગો મિનિંગ છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. જેમ કે ઝડપી યાદશક્તિ અને માનસિક અનુવાદ. વાંચતા જાઓ એમ તમને મિનિંગ છે એ ખ્યાલ આવતો જાવો જોઈએ. જો આ સ્ટેજ આવી ગયું હોય ને સો ધેટ ઇઝ ધ બેસ્ટ સ્ટેજ. ઇન કેસ નથી આવ્યું પણ 2 વાર વાંચવું પડે છે અને પછી કરો ધેટ ઇઝ ઓલ્સો ફાઇન. મેઇન વસ્તુ શું છે કે એક્ઝામમાં તમને ટાઈમ રહેવો જોઈએ. કેમ કે છેલ્લી 5 થી 10 મિનિટ એરર સ્પોટિંગની છે. એવું નથી ખાલી લખી નાખ્યું ને હાલો એ તો થઈ જાય મેડમ. ખાલી ઈ નથી. ઘણીવાર એવું થશે કે વોકેબ્લરી છે એ ખ્યાલ નહીં હોય, ટેન્શનના કારણે એકનું એક સેન્ટેન્સ 4 વાર વાંચવું પડશે. એવું કરતા જ નહીં. પણ ઇન કેસ એ થાય તો આપણે રિસ્ક અસેસમેન્ટ એક છે કે ભાઈ પહેલેથી જ જોઈ લેવાનું કે વર્સ્ટ કેસ સિનારીઓ શું થઈ શકે, ખરાબમાં ખરાબ શું થઈ શકે, એ વિચારીને જ આપણે આગળ વધવાનું છે. એટલે આપણે સરખા રહી શકીએ, આપણી પાસે ટાઈમ રહી શકીએ. ડન. સો ટોપિક્સ કેવા હશે? જનરલી ગવર્મેન્ટના છે, સિક્યોરિટીના છે, ડેઇલી યુસેજના છે, એવી રીતના રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ છે દેટ ઇઝ સેશન 2 ઇંગ્લિશ ટુ ગુજરાતી કે લોકલ લેંગ્વેજ છે તો એમાં શું કરવાનું રહેશે? ટાઈમર લગાડી દો. ફોન છે જ આપણી પાસે. ઓકે, ટાઈમર લગાડી દો. કઈ રીતનું? 25 મિનિટનું. જે ફકરો મતલબ પેરેગ્રાફ હશે એ તમે સોલ્વ કરો. ઓકે, અર્થ કેપ્ચર કરો, શું મિનિંગ છે, સ્વાભાવિક ભાષા, લોકલ લેંગ્વેજ કઈ રીતની રહેશે. ડન. તો એની રીતે તમે આ 2 વસ્તુ ઉપર ફોકસ કરો. શું મિનિંગ છે અને લોકલ લેંગ્વેજમાં એને કઈ રીતના લખી શકાશે. ડન. સો આવી રીતનું છે એ તમારે કરવાનું રહેશે. નેક્સ્ટ છે દેટ ઇઝ તો કે ગુજરાતી ટુ અંગ્રેજી, મતલબ લોકલ લેંગ્વેજ ટુ ઇંગ્લિશમાં તમારે કરવાનું રહેશે. તો એમાં અગેન કઈ રીતનું થશે તો કે પેરેગ્રાફ છે એ આપણો ટાસ્ક રહેશે. અગેન ટાઈમર મૂકી દો. 25 મિનિટ્સ ડન થઈ ગઈ. સેશન 2 આપણું થઈ ગયું. હવે આવશે સેશન 3 કે લોકલ લેંગ્વેજ ટુ ઇંગ્લિશમાં છે એ કરવાનું રહેશે. જેમ મેં કીધું 25 મિનિટ્સ એની રહેશે. તો એમાં શું છે એની કોર સ્ટ્રેટેજી કે બને એટલું ઇઝી ઇંગ્લિશ લખો. એક્ઝામિનરને શું જાણવું છે ખબર છે? કોઈ પણ એક્ઝામિનરને કે જે ભણાવેલું છે એ તમને આવડે છે કે નહીં. ઓકે, સો બને એટલું ઇઝી ઇંગ્લિશ રાખજો. હાઈ લેવલની વોકેબ્લરી લખવાની જરૂર નથી અને લોંગ સેન્ટેન્સ પણ ન લખતા. બને એટલા શોર્ટ અને પ્રિસાઇઝ સેન્ટેન્સ, મતલબ પૂરતું જેટલું હોય એટલું જ લખવાનું રહેશે. ટૂંકા વાક્યો, જેમ મેં કીધું કે શોર્ટ સેન્ટેન્સ છે એ રાખજો. અને સ્પષ્ટ વ્યાકરણ, જેટલું ક્લિયર ગ્રામર હશે એટલું વધારે સારું. ઓકે, જનરલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં અને એક્ટિવ વોઇસમાં જ હશે. મોસ્ટલી પેરેગ્રાફ એવી રીતના જ હોય છે. ઓકે, સો ફોકસ ઓન ધેટ થિંગ. એના પછી છે જે લાસ્ટ છે દેટ ઇઝ સ્વમૂલ્યાંકન. ઓકે, સેલ્ફ તમારે જોવાનું છે, સેલ્ફ ચેક કરવાનું છે, પ્રૂફ રીડ કરવાનું છે, એરર સ્પોટ કરવાનું છે, જે તમે કહ્યું. તો એમાં શું થશે તો કે મેઇન તો જોવો સ્પેલિંગ, મીનિંગ અને ફ્લો ઈ કઈ રીતનો છે. ઓકે, ગુણવત્તાની ચકાસણી મતલબ ક્વોલિટી તમારી લખવાની કેવી છે. ક્વોલિટીમાં બધું આવી ગયું. તમારા સ્પેલિંગ સાચા છે કે નહીં. અગેન મેં કીધું કે 1 કે 2 સ્પેલિંગ મિસ્ટેક ઇઝ ઓકે. થાય, બને તો ન કરતા પણ થાય દેટ ઇઝ ફાઇન. પણ 4, 5, 6, 7 તો એ સીધા માર્ક્સ કટ થશે. સો બેટર નોટ ટુ ડુ ધેટ. ઓકે, સો સ્પેલિંગમાં બહુ મિસ્ટેક ન થાય, 1, 2 દેટ ઇઝ ફાઇન. એના પછી મિનિંગ છે એ ચેન્જ ન થવો જોઈએ. અર્થનો અનર્થ થઈ જાય તો કઈ કહું ને કે આખા મહેનતનું કોઈ પરિણામ જ નહીં આવે. ઇટ ઇઝ બેઝિકલી લાઈક ધેટ. તો મિનિંગ છે એ તમારે તો કે ખરેખર અર્થ છે એ હોવો જોઈએ. શું કહેવા માંગે છે એ તમને ખ્યાલ આવશે. કન્ટેક્સ મતલબ કયા સંદર્ભમાં કે છે એ તમે એકવાર સમજી ગયા તો છે એ
સમજાઈ જશે, તમે લખી શકશો. એના પછી છે પ્રવાહ, મતલબ કે ફ્લો કઈ રીતનો ચાલે છે. વચ્ચે ફ્લો તૂટી જાય વાંચવાનો, એવું ન થવું જોઈએ. ઈ ક્યારે થાય ખબર? જ્યારે તમે મિનિંગ ડીમીન કરી નાખો, મતલબ અર્થનો અનર્થ કરી નાખો, ત્યારે ફ્લો તૂટી જાય વાંચવાનો. કેમ થાય આ કહેના ક્યાં ચાહતે હો, જે 3 ઇડિયટ્સના સર કહે છે, રાઈટ? સો જો મિનિંગનું ડીમીન થઈ ગયું તો ફ્લો છે ઈ તૂટી જશે, બ્રેક થઈ જશે. સો ફ્લો પ્રવાહ છે ઈ તૂટવો જોઈએ નહીં. ઓકે, જો આનું ધ્યાન રાખશો તો બેસિકલી આપોઆપ બાય વન ગેટ વન જેવું જ છે. મિનિંગ જો એકવાર અર્થ ફોલો થઈ જશે તો પ્રવાહ તો એકદમ સ્મૂથ ચાલ્યા જ કરશે. ઓકે ઓકે, અલ્ટ્રા ઇફેક્ટિવ પ્રેક્ટિસ. ઓકે, ક્યાંથી પ્રેક્ટિસ કરવાની રહેશે? તો કે સરકારી સૂચનાઓ, મતલબ ગવર્મેન્ટ નોટિફિકેશન્સ કોઈ પણ હોય, સરકારી સૂચના હોય ઈ વાંચો. એમાં અત્યારના હાલના કોઈ પણ કરંટ અફેર્સ કે એવું હોય કે જે કોઈ પણ વસ્તુ થતી હોય તેના વર્ડ્સ હશે, એટલે વોકેબ્લરી પણ સુધરશે. કેવું ફોર્મલ ઇંગ્લિશ યુઝ કરે છે એ વર્ડથી તમે ફેમિલિયર જાણીતા થશો, અને એનો ફ્લો શું છે તો એ ફ્લો પણ સમજી શકશો. સેકન્ડ છે દેટ ઇઝ તો કે ન્યૂઝપેપરના પેરેગ્રાફ છે કાં તો તંત્રલેખની પંક્તિઓ છે. ઓકે, કોઈ પણ એડિટોરિયલ્સ બેઝિકલી ડન એડિટોરિયલ્સ હોય એ તમે વાંચો તો ઇન્ડિયન એક્સપ્રેસ કાં તો હિન્દુ કાં તો ગુજરાત, હિન્દુસ્તાન ટાઈમ્સ છે, પછી દિવ્ય ભાસ્કર ગુજરાતીનું છે, ગુજરાત સમાચાર છે. ડન, એ રીતના અલગ અલગ ન્યૂઝપેપર વાંચો તો એ પણ તમને હેલ્પફુલ રહેશે, કેમ કે અત્યારે હાલની કરંટ અફેર્સ જ એમાં હોય છે. એન્ડ થર્ડ ઇઝ સામાજિક વિષયોના નિબંધ, કોઈ ઓપિનિયન્સ કોઈ આપેલા હોય, કાં તો કોઈ ગવર્મેન્ટ એસેઝ હોય કે ચાઇનામાં આવું કેમ થયું, ઈરાન ઉપર હમણાં હુમલો કરે છે એનું શું છે, શેર બજાર છે તો એમાં કઈ રીતના ક્રેશ થયું છે, કાં તો મંદી કાં તો તેજી આવી છે, પછી કઈ કે બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટના શું છે, વુમન એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણનું કઈ રીતનું છે, ટેકનોલોજીમાં કોઈ ચેન્જીસ આવ્યા છે, આઈટીમાં જેમ કે આપણે જોયું કે એઆઈમાં ઘણા ચેન્જીસ આવ્યા છે, રાઈટ? તો એઆઈ રિગાર્ડિંગ કઈ રીતનું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ડન, કૃત્રિમ બુદ્ધિમત્તા બેઝિકલી. તો એ બધા પર તમને ખ્યાલ આવશે, એટલે કયા વર્ડ્સ યુઝ કરે છે એ તમને ખબર પડશે, અને ફ્લો કેવો છે એ પણ તમને ખ્યાલ આવશે. ઓકે, સો એટલે જ હું કહું છું કે આપણે વાંચતું રહેવું જોઈએ. વાસ્તવિક ભાષાની પ્રેક્ટિસ કરશો તો પરીક્ષામાં સફળતા મળશે. એનું એક એક્ઝામ્પલ હું તમને લોકોને આપું. જેમ કે આપણને ખબર છે કે શેર માર્કેટ છે. ઓકે, શું છે? શેર માર્કેટ છે. તો શેર માર્કેટમાં બેઝિકલી બે વસ્તુ થતી હોય, કાં તો પ્રાઇસ છે એ અપ જતા હોય અને કાં તો પ્રાઇસ છે એ લો જતા હોય. માર્કેટ કાં તો અપ હોય અને માર્કેટ કાં તો ડાઉન હોય. તો આને આપણે જનરલી શું કહી? તો કે ઇન્ક્રીઝ કહી. ડન, ઇન્ક્રીઝ કહી. અને આને શું કહી? તો કે ડિક્લાઇન કાં તો ડિક્રીઝ કહી. ડિક્લાઇન ઓર ડિક્રીઝ. પણ જો તમે આર્ટિકલ્સ વાંચેલા હોય, તમે રિયલ વર્લ્ડમાં કયા એ વર્ડ યુઝ કરે છે, તો તમને ખ્યાલ પડે કે એનો ઓરિજિનલ છે ને એ વર્ડ છે દેટ ઇઝ બુલિશ માર્કેટ, બુલિશ માર્કેટ, અને આનો થશે ધેટ ઇઝ તો કે બેરિશ માર્કેટ. ઓકે, તો આ જો તમે વાંચેલું હોય ને ખરેખર તો તમને ખ્યાલ આવે કે અચ્છા આના માટે આ વર્ડ છે યુઝ કરવામાં આવેલો છે. ડન, સો એટલે જ હું કહું છું કે આ ઇનકેસ આવી રીતનું તમે વાંચો, એટલે જો વાસ્તવિક ભાષાની તમને પ્રેક્ટિસ હોય ને તો તમને પરીક્ષામાં છે એ સફળતા એટલે કે સક્સેસ મળશે જ. ઓકે, એટલા માટે રીડિંગ વધારે સારું છે. ચલો, એના પછી છે તો કે ગોલ્ડન હેક. હેક એટલે શું થાય? તો કે શું તમારે કરવું જોઈએ. ટૂંકમાં શોર્ટ તમને કહી દે. ગોલ્ડન હેક નંબર 1 ધેટ ઇઝ તો કે શબ્દો નહીં વિચાર પકડો. કેવા શું માગે છે એ આપણે બેઝિકલી તો કે કહેવાનું છે એનો વિચાર શું છે. ઓકે, લિટરલ મતલબ શબ્દશઃ જવાની જરૂર છે નહીં. ઓકે, શબ્દશઃ જવાની જરૂર રહેશે નહીં. બને એટલું લોજિકલ કે તર્ક સંદર્ભ શું છે એ તમે વિચાર જેટલું કહેશો એટલું વધારે સારું રહેશે. ઓકે, વિચારનો અનુવાદ કરો, માત્ર શબ્દનો નહીં. વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નથી કરવાનું. આખું શું કહેવા માંગે છે એ જ બેઝિકલી આપણે વિચારો છે એ કહેવાના રહેશે કે શું કન્ટેક્સ્ટ છે. કન્ટેક્સ્ટ છે એ શું રહેશે, ટૂંકમાં સંદર્ભ છે એ શું રહેશે. ઓકે, ગોલ્ડન હેક નંબર 2 સરળ અંગ્રેજી વાપરો. ભાઈ સામેથી શું કામ નોતરું દેવું કે ભાઈ આ બેલ મુझे માર, ભાઈ એવું કરવું જ શું કામ?
બને એટલું ઇઝી ઇંગ્લિશ અને શોર્ટ આપણે સેન્ટેન્સીસ રાખવાના છે. મેડમે કીધું ન ક્યાંક આપણે સર્કિટે મુન્નાભાઈને કીધું ભાઈ ને બોલા કરને કા તો કરને કા, સામેથી છે એ નોતરણું નહીં દેવાનું કે આ બેલ મુજે માર. ઓકે, એટલે યુટિલાઇઝ અને યુઝ, જેમ કે ઉપયોગ છે એ બેઝિકલી અહીંયા કહેવા માંગે છે. હવે માની લો તમારે કાંઈ પણ સેન્ટેન્સમાં આવ્યું કે ઉપયોગ કરવો, તો એમાં યુટિલાઇઝ કરવું ઈ લખો એના કરતા યુઝ સિમ્પલ લખો. એક્ઝામિનર કે એનો ખુર્રમખા માણસ નથી કે એને ઈ શશી નથી કે એને બધું આવડે જ છે. ઓકે, એને ખાલી એમ જોતું હોય કે તમને મિનિંગ સમજાણો છે કે નહીં. સો બેટર ટુ યુઝ ધીસ વર્ડ, યુઝ વાપરો, ઉપયોગ છે એનો યુઝ કરો. યુટિલાઇઝ કરવું, ડન. કાં તો પછી બીજા વર્ડ યુઝ કરવા. શું કામ એવું કરવું? બને એટલું સ્પષ્ટ બેઝિક ઇંગ્લિશ જ રાખો. કોમ્પ્લેક્સ એટલે જટિલ કરવાની જરૂર નથી. બને એટલું સ્પષ્ટ એટલે કે ક્લિયરલી સમજાઈ જાય એવા ઇઝી વોકેબ્યુલરી જ રાખો. જટિલ નહીં, સ્પષ્ટ લખો. ઓકે, ગોલ્ડન હેક નંબર 3, ધ લૂપ. લૂપ એટલે એક પછી એક ચાલ્યા જ કર્યું, લૂપમાં ફસાઈ ગયા. તો શું છે? તો આપણે આ લૂપ છે એ કરવાનું રહેશે. હંમેશા ફરીથી તપાસો, આ વસ્તુનું ધ્યાન રાખવાનું. પહેલા તો કે વિચારો. ઓકે, વિચારો શું કહેવા માંગે. વિચારો એટલે થોટ્સ નહીં, વિચારો એટલે તમે બેઝિકલી યુ થિંક. ઓકે, યુ થિંક કે પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે. એના ઉપરથી આપણને શું ખબર પડી? એના ઉપરથી ખબર પડી કે કેવા શું માંગે છે. મીનિંગ અને કન્ટેક્સ્ટ, ટૂંકમાં અર્થ અને સંદર્ભ છે એ આપણને ખ્યાલ આવી જશે. ઓકે, એના પછી અનુવાદ કરવાનું, મતલબ ટ્રાન્સલેટ કરવાનું. આપણે જે સમજાય ટ્રાન્સલેટ કરતું જવાનું રહેશે. એનો ફ્લો છે એ પ્રોપર લેવો જોઈએ, મતલબ કે એનો જે પ્રવાહ છે એ પ્રોપર રહેવો જોઈએ કે ફ્લોમાં આખું થાય છે. અને ફરીથી વાંચો. ઓકે, ફરીથી વાંચો. એકવાર થઈ ગઈ પ્રેક્ટિસ પછી સેલ્ફ એનાલિસિસ કરવાનું છે. ઓકે, જેમાં સ્પેલિંગ મતલબ કે જોડણી એની ભૂલ ન હોવી જોઈએ, ગ્રામરની ભૂલ પણ ન હોવી જોઈએ, મતલબ વ્યાકરણની ભૂલ ન હોવી જોઈએ, અને અર્થનો અનર્થ ન થવો જોઈએ, મીનિંગ રહેવો જોઈએ. ડીમીન મતલબ કે અનર્થ ન થવો જોઈએ. ઓકે, સો આટલી વસ્તુ છે એ આપણે ધ્યાન રાખવાની છે. સ્પેલિંગ સરખો હોવો જોઈએ, ગ્રામર સરખો હોવો જોઈએ, મીનિંગ છે એ ડીમીન એટલે કે અનર્થ થવો જોઈએ નહીં. ડન. તો આ ત્રણેય સ્ટેપમાં લૂપ છે આવી રીતનું, આમાં જ છે એ આપણે આખી પ્રેક્ટિસ કરતા રહેશું. અને સેમ એક્ઝામમાં પણ આવું કરવાનું રહેશે. ઓકે, જો તમે આ પ્રેક્ટિસ કરી હશે ને તો એક્ઝામમાં તમે ઈ ફ્લોમાં જશો, તમને એમ જ થશે કે આ તો રૂટીન કરી છે, આમાં કઈ નવીન છે નહીં, આ તો ખોટો ખોફ અમને આપી દીધો હતો. ડન. સો આવી રીતનું રહેશે. ચલો, હવે 3 દિવસની ફાઇનલ બૂસ્ટર કઈ રીતનું રહેશે એની પ્રેક્ટિસ કહી દો. છેલ્લે કઈ રીતનું કરવું. ડે 1 માં 3 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરો. 500 વર્ડ જ બેઝિકલી હશે. ડન. તો એનું ધ્યાન રાખવાનું રહેશે. 3 પેરેગ્રાફની પ્રેક્ટિસ અને વોકેબ્યુલરી વાંચ્યા કરો. જેટલું મગજમાં વર્ડ્સ રહેશે ને એટલું વધારે ઇઝી રહેશે, કેમ કે શબ્દથી વાક્ય બને ને વાક્યથી વાતચીત થાય. ઓકે, ડે 2 માં સંપૂર્ણ સિમ્યુલેશન ટાઈમર આધારિત પ્રેક્ટિસ કરો. ટાઈમર મૂકો, જે આપણે કીધું હતું 20 મિનિટ વોકેબ્યુલરી, 25 મિનિટ ઇંગ્લિશ ટુ લોકલ લેંગ્વેજ કાં તો ગુજરાતી, અગેન 25 મિનિટ્સ વાઇસા વર્સા ઊંધું કરવાનું, અને લાસ્ટ 5 મિનિટ્સ દેટ ઇઝ સેલ્ફ પ્રેક્ટિસ, સેલ્ફ એનાલિસિસ છે એ કરવાનું રહેશે. એ ડે 2 ના કરવાનું રહેશે. અને ડે 3 માં શું છે તો કે લાઇટ પ્રેક્ટિસ રાખો, પછી મગજને થોડોક આરામ આપો. વધારે પડતી ચાલેલી ગાડીને ઘસારા લાગી જાય એમ મગજને બહુ ઘસારો લાગવો જોઈએ નહીં. બરોબર, લાઇટ પ્રેક્ટિસ કરો, આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ ઓલવેઝ રાખો, દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. અને મગજને આરામ આપો, બને એટલું રેસ્ટ કાં તો કામ રહ્યો. ઓકે, કેમ કે જો મગજ તપી જશે, ફોન એકવાર ગરમ થઈ જાય ને તો ફાટી જાય, એવી રીતના શું થશે તો કે મગજને આરામ આપો. ઓકે, ચલો, ચેતવણી, આ ભૂલો કોઈ દિવસ નથી કરવાની, આ ભૂલ કરવાની જ નથી, ટાળો આને. કઈ તો કે ગૂગલ ટ્રાન્સલેટર પર નિર્ભરતા. ઓકે, ગૂગલ ટ્રાન્સલેટર છે ને તમને નહીં કરી શકે પ્રોપર. હું તો તમને એમ કહું, ચેટ જીપીટી ઘણીવાર ખોટું આપે છે. બને એટલા વોકેબ્યુલરી ઉપર ફોકસ્ડ રહ્યો. હા, એક વર્ડ તમારે જાણવું હોય ને એનો મીનિંગ તો તમે ગૂગલ ટ્રાન્સલેટર કરો, દેટ ઇઝ ફાઇન. પણ આખું જ્યારે સેન્ટેન્સ કરવું હોય તો તમે ટ્રાય કરી લો. આમાં તો કેવું છે કે કીધે કોઈ દિવસ માનતું નથી કોઈ,
બરોબર, તો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો કરી લ્યો, નો પ્રોબ્લેમ. તમે એકવાર જોઈ લેશો કે તો આ તો અર્થનો અનર્થ થાય છે, ત્યારે તમે કરજો તમારી મેથડ, ધેટ ઇઝ ફાઇન. પણ ગૂગલ ટ્રાન્સલેટર ઉપર કોઈ દિવસ નિર્ધારિત રહેતા નહીં, ઈ ખોટું જ કહે છે. હા, વન વર્ડ ઇઝ ફાઇન, બટ હોલ સેન્ટેન્સ પ્લીઝ ડુ નોટ. એના પછી વ્યાકરણ વિશે વધુ વિચારવું. ઘણીવાર એવું થાય કે જ્યાં ફોકસ કરવાનું છે દેટ ઇઝ મીનિંગ, કે મીનિંગ સમજાવવો જોઈએ, પણ કોક બીને એટલા ગ્રામર ઉપર વયા જાય ને ફોકસ ગ્રામર ઉપર રાખે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઘણાનું ખોટું થઈ જાય છે. તો વધારે પડતું ફોકસ વ્યાકરણ ઉપર નહીં, અર્થ ઉપર, મતલબ મીનિંગ ઉપર રાખવાનું રહેશે. પછી છે નવા કન્સેપ્ટ શીખવા. અલગ અલગ લોકો ટિપ્સ તો આપ્યા જ કરે, આ વાંચ્યું જો આમ કરો તેમ કરો, બસ. નાવ દેર આર લાસ્ટ લાઈક 7 days ઓર આઈ ડોન્ટ નો, હવે બહુ થોડાક દિવસ જ રહ્યા છે. સો બેઝિકલી પ્લીઝ ડોન્ટ ડુ ધેટ. હવે નવા નુસ્ખા અપનાવવાનું બંધ કરો, જે છો એના ઉપર સ્ટીક રહ્યો અને એ જ પ્રેક્ટિસ કરો. ઓકે, ગભરાટમાં પ્રેક્ટિસ કરવી. કેવું થાય ખબર છે, બીબી ને આપણે વાંચીએ ને તો એક સેન્ટેન્સ છે ને 4 કે 5 વાર વાંચશો તો એનો મિનિંગ નહીં ખબર પડે. શું કામ? કેમ કે મગજ એક્ટિવ નથી. બીકમાં ને બીકમાં જે વસ્તુ ઘણીવાર આપણે હડબડીમાં તમને હોય કે બહાર ક્યાંય જવું છે જલ્દી, તો વસ્તુ સામી પડી હોય ને તો એ આપણને ન દેખાતી હોય. સો બેઝિકલી એમાં એવું જ થાય, ગભરાહટ ઇઝ ઇક્વલ ટુ ધેટ ઓનલી, કે માઇન્ડમાં બીજા વિચારો હોય ને તો જે આપણે ફોકસ કરવાનું છે ને એના ઉપર ધ્યાન ન રહે. સો મગજ જેટલું ક્લિયર કે કામ રાખશો એટલા જ આપણે વધારે સારી વેમાં કરી શકશું. અને એ ક્યારે થાય? જેમ મેં કીધું કે મગજને આરામ આપશો તો જ વસ્તુ થઈ શકશે. ડન. સો નો ગૂગલ ટ્રાન્સલેટર ડિપેન્ડન્સી, નો ઓનલી ફોકસ ઓન વ્યાકરણ, નોટ ઓનલી જસ્ટ ગ્રામર. પછી નવું કોન્સેપ્ટ લર્ન કરવો છે, નથી કરવો, જે છે અમારા સર અમારા મેડમે કીધું છે બેસ્ટ છે, અમે જ કરશું. ઓકે, અને ફળફળાટ ગભરાહટમાં પ્રેક્ટિસ કરવી નહીં. નો ફિયર તો 50% ક્લિયર. ઓહો, તો શાયરી થઈ ગઈ. નો ફિયર 50% ક્લિયર. ઓકે, તો આવી રીતનું રહેશે. વિજેતાની માનસિકતા શું હોય? તો કે ટિયર 2 એ કૌશલ્ય કસોટી છે, જ્ઞાન કસોટી નથી. અહીંયા ખાલી તમારી સ્કિલ જોશે. કૌશલ્ય એટલે શું છે? સ્કિલ એક્ઝામ છે, કે તમારું ઇંગ્લિશમાં મિનિંગ તમે કન્વે કરી શકો છો કે નહીં. ઇટ ઇઝ નોટ અબાઉટ કે કેવું ઇંગ્લિશ આવડે છે અને વોકેબ્યુલરી આવડે છે કે નહીં. નો, ઇટ ઇઝ નોટ ધેટ. ઓકે, શાંત મગજ જેટલું રાખશો અને જેટલા ઇઝી વર્ડ રાખશો એટલો જ તમને હાઈ સ્કોર છે, ઉચ્ચ સ્કોર છે એ મળી શકશે. સો હાઈ સ્કોર તો આપણને ગેમમાં પણ ગમે અને એક્ઝામમાં ગમે. ડન. સો એના માટે શાંત મગજ અને બને એટલું ઇઝી રાઇટિંગ રાખશો, સો ધેટ વિલ બી ગુડ. ઓકે, આપણે ઘણી વાર તમને ખ્યાલ હોય તો માની લો કે મિનિંગ ન ખબર હોય તો આપણે ગૂગલ કરી દે, એમાં તો એવું એવું લખ્યું હોય તો આપણને અરે યાર શું કહો છો, ઇઝી લેંગ્વેજમાં કહો. ડન. તો આપણને એવું થતું હોય, એક્ઝામિનરને એવું જ થતું હોય ને તો કેટલા પેપર ચેક કરવાના. સો એટલે જ કહે છે કે સરળ લખાણ, મતલબ તો કે ઇઝી લેંગ્વેજ યુઝ કરો. ઓકે, ઓલ ધ બેસ્ટ તમને લોકોને. કાંઈ પણ ઇન કેસ હોય તો જરૂરથી મને જણાવજો. મેઇન વસ્તુ એ છે કે નો ફિયર ઇઝ ઇક્વલ ટુ એવરીથિંગ ક્લિયર. ઓકે, કાં તો પછી 50% તો ક્લિયર જ, કેમ કે બીકના કારણે જ થતું હોય છે. તમારી વર્દી તમારી જ રાહ જોવે છે. ઓલું નો કે વોટ યુ સીક ઇઝ સીકિંગ યુ. તમે જે ગોતો છો એ તમને જ ગોતે છે. તો તમે શું ગોતો છો? વર્દી ગોતો છો તો વર્દી તમને જ ગોતે છે કે આ ભાઈ કે આ બેન આવશે ને હું એની થઈશ. બરોબર. સો ઓલ ધ બેસ્ટ ફોર ધેટ. મિશન હવે સ્ટાર્ટ કરી દો. હવે આપણે આગળ વધવાનું છે અને જરૂરથી તમને આમાં પાસ આઉટ થઈ જશો. ઓકે, સો ઓલ ધ બેસ્ટ ફોર ધેટ. ઇન કેસ કોઈ પણ તમને ક્વેરીઝ કે હોય તો જરૂરથી જણાવજો, આપણે સોલ્વ કરશું. ઓકે, ચલો, સી યુ એન્ડ ઓલ ધ બેસ્ટ.